જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આજમાં તો જો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને વૈયા છીએ। આજ તમને છે ને બીજી શાકભાજી બતાવી છે, એટલે કે વેલાવાળી। આ દાણિયા છે ને હજી આપણે એટલેથી કટ કરવાનું છે। આ છે વેલાવાળા અને આ દાણિયા આપણે છે ને દિવાળી પછી શરૂ થાય એટલે નોરતામાં તો ફૂલડા આવવા માંડે કાને આપણો વિડીયો જોશો એટલે તમને ખબર પડે જ છે કે આ ક્યારે શરૂ થાય એમ। અને આમાં ભીંડો છે એ શરૂ થઈ જશે હમણાં, અને વેલા તો હમણાં જ કટ કરવા જશે। તો ફેમિલી આપણી પાંદડીમાં કેટલો ફાલ આવ્યો ને એની કોઈ વાત કરવામાં એ હું હમણાં બતાવું। અને એ પહેલાં છે ને આપણે આજ ગામમાં છે ને આછાણ હતું, આપણા ગામમાં શિવ મહાપુરાણની કથા શરૂ છે અને આપણે કોઈ દિવસ જાતા નથી। આજ જઈશું તો પાછા આમાં ટુકડો મેકશું થોડોક કા। અને આજ તો સાંજે આપણે ગયા હતા 2 વાગ્યા સુધી આછાણ જોવા, તો એક ટુકડો મેકી પછી તમે કહેજો સારું છે તો કાલના વ્લોગમાં પાછા મેકશું। તો હાલો ફેમિલી, અને બધાને જેટલાય કોમેન્ટ કરી છે ને એટલાને બધાને જય માતાજી અને જય મા મંગલ। આપણા ટાઇટલ જ ઈ છે કા। હાલો ત્યારે હવે છે ને તમને દાણિયા કેટલા મસ્ત પહટી ગયા ને એ બતાવું, પછી બતાવું પાંદડી। શિવ મહાપુરાણની કથા શરૂ છે એટલે આજે આપણે આવી ગયા છીએ મંદિરે। જોવો તમે એમ કે કોઈ તમે શું બટાકા ભૂંગળા વાળા પૂછવું તો પડે ને, થોડું જેટા રાતમાં પૂછવું પડે। એ વાત બરોબર છે। હા, બાપુએ મને કીધું છે પણ આવાય નહીં, ન આવતું નહીં। કેમ કીધું છે કે સપાનો ભર કે સકી ન તમારા રજવાડામાં તમે ઊંચા છો, તમારા શું કામ છે? પાણી ભરવું છે। પાણી ભરવું છે તો બાપુ ઊંચા છે, બાપુને પૂછ્યો હું પૂછું હું તારા બાપા પાણી ભરવા આવ્યા છે। તારા બાપા કોણ એના લે ક્યાં કરે તમારા તો ઉત્સન પપ્પા કે નિરીક્ષણ કરવા જાવું છે તો શું રોકશે?
આમાં રોગ થોડી દવા છાંટી પણ રિઝલ્ટ આવ્યું પણ એ એગ્રોવાળે કીધું 2 વાર તમારે છંટકાવ કરશે ને તો એ રોગ જશે. હા એટલે પગ વાડીએ પીડ્યો આપણો ફુવારો હોય એટલે પછી જો એવું લાગશે ને તો ખાંડના આપણે પાછી આમાં ફુવારો મારી દેવું. અને રોગમાં તો જો પછી બહુ ટીડડી આવે ને તો આવા પાંદડા થઈ જાય કા. જો કેટલી ઉડે છે, બમણ થેપો બહુ ઉડે છે. અને અત્યારમાં નિરીક્ષણ કરવું જરૂરી છે. અને નીચે છે ને બહુ મસ્ત ભીંડો થઈ ગયો ફેમિલી. આ બાજુ કરતાંય નીચે બહુ સારો થઈ ગયો ભીંડો. અને અત્યારમાં છે ને નજારો વાતાવરણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે, મસ્ત મજાનું. તો કાલમાં છે ને ફેમિલી આજુબાજુ બધે વરસાદ થઈ ગયો. ચાલો ફેમિલી આમાં છે ને આપણે ફૂલડા આવવા માંડ્યા છે ચાક ચાક. આગતરો ભીંડો છે ને આમાં આપણે 2 વખત રોપાણ કર્યું એ તમને ખબર જ હશે. જો આમાં કેટલો મસ્ત છે ભીંડો. આ બધો છે ને ઉગી ગયો હતો તેથી અડધો ઉગી ગયો હતો ને અડધો નહોતો ઉગ્યો કા. તો આમાં છે ને આવી રીતનો છે સરસ મજાનો. ઘણી જગ્યાએ ફૂલડા છે કા. જો ન્યાય ફૂલડું છે ઉછન પપ્પા ગયા ને ન્યાય તે. હાલો ફેમિલી એવું છે. અને ચોળાને વેલા આપણે સોંપેલા છે વટાણિયા કા. એ જોરદાર થઈ ગયા છે. અને તો જો એની કણી આવવા માંડ્યા. આ છે ને આપણે ચોમાસામાં થાય એ ચોળા છે. અને આમાં આપણે પાસ્તરી તૂર સોંપેલી છે. તો એ સરસ મજાનો ઉગાવો લઈ લીધો છે ફર્સ્ટ ક્લાસ. તો ચાલો ફેમિલી બધી પાંદડીમાં છે ને મસ્ત મજાનો ફાલ લાગી ગયો છે. સરસ મજાનો જવો સુપર ફાલ લાગી ગયો છે ને મરચાં ઉતારવાનું શરૂ કરવાનું છે. આ ઘડીએ જવો મરચાં એકદમ ફર્સ્ટ ક્લાસ બધી જગ્યાએ છે. જવો હવે છે ને હવા વળી ગયો છે એટલે મરચી જવો એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે માતાજીની દયાથી. મરચાં બધી જગ્યાએ છે, આપણે ઉતારવાના છે આ ઘડીએ. ફેમિલી આખી વાડીમાં જો આવી રીતે ફાલ બાંધી ગયો છે મસ્તીનો. અને આ ફાલ છે ને એકદમ પાકી જશે. આજ કેટલા દિવસ, આજથી 3 દિવસ પછી તમે જોજો આપણે આમાંથી પાંદડી ઉતારવાની છે. ને આમાં છે ને હું કાલ ગોળ કરતી હતી, કોક ખડ થઈ ગયું ને તો પાછું લઈ લઈ. ખડ ન હોય ને એમ ઓછો થાય ફેમિલી, રોગ બધો વયો જાય. તો કાલ મેં છે ને 2 દાવડા પારી નાખ્યા. ઉચ્ચન પપ્પા એક જગ્યાએ ગયા હતા. અને આની અંદર છે ને આપણે ગલગોટાનું વાવેતર તો નથી કર્યું પણ અમુક જગ્યાએ રોપાણ કર્યું છે ફેમિલી. મસ્ત મજાનો આપણી વાડી બતાવી ને એ માટે. ને બેક એમ કહે છે બધાએ, આપણને તો બહુ કાંઈ માહિતી નથી પણ ઘણા શાકભાજીવાળા વિડીયો જોઈને તો એમાં ગલગોટાનું વાવેતર હોય અને એનાથી કે રોગ ઓછો આવે. આપણે વાડીએ કાબેન કેટલું મસ્ત ગુલાબ છે કા, સરસ મજાનું. અને અત્યારનો નજારો તડકી નીકળી છે ફર્સ્ટ ક્લાસ ફેમિલી, મસ્ત મજાની. હા, અને આપણે કહીએ છીએ કે વાડીએ આપણે ગામમાં જાહું પણ હવે ટાઈમ રહે તો જાહું. વરસાદ આવશે તો કાંઈ નક્કી નહીં. અને આજ આપણે આ બાજુથી આવ્યા કાબેન. અને તમે જોઈ લો ફેમિલી, આપણે એક દાવડામાં 2 બાજુ ખડ બહુ થઈ ગયું છે. રીંગણીમાં તો જો કાલ આપણે 2 ગાંહડી લીધું ત્યાં પૂરી થઈ ગયું. અને રીંગણી છે ને બહુ મસ્ત મજાની થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ, કાંઈ ઘટે નહીં એવી કાબેન. પણ ફાલ મારી ગઈ છે, ફાલ એક હારે આવી ગયો ને એટલા માટે. કપાસ જોવો આવી રીતનો ફેમિલી કપાસ છે આપણે મોટા ભાઈનો ને એનો, આપણો નથી કાબેન. દાદાનો કપાસ છે, આપણો નથી કાબેન. હા, આમ આપણો જ કહેવાય. બેન કે એક વળ અમારી એક એની એમ. હાલો ત્યારે એવું છે, ફટાફટ લેવા માંડીએ ખડ.
ચાલો ફેમિલી, મેં મારી મમ્મીની માથામાં ગુલાબ નાખી દીધું. ગાંડી લાગે. જો કેટલું મસ્ત લાગે. જો કોકના લગ્ન પ્રસંગ હોય ત્યારે કઈ શું કહેવાય, ત્યારે આવા ગુલાબ ન ચડે. કેટલા મસ્ત, આમ જો કેટલું મસ્ત લાગે. લાવો તો મમ્મી ગુલાબ નાખી દો માથામાં. તે મેં પાછો વિડીયો લઈ લીધો. બરફો વરસ લગ્ન હશે જ તે કાબીન. હા હાલો ત્યારે એવું છે, ત્યારે આપણે આવા તૈયાર થાશું. અને એમ જો ગરમી કેટલી થઈ ગઈ, એટલી ગરમી છે. ફેમિલી આપણે જો 3 ગાંહડી ખડચ્યું કાબીન એક દાવડામાંથી. તો દાવડું કાઢી નાખ્યું છે ને 10 વાગી ગયા છે. તમને ખબર છે આપણે વહેલા હેર જ વહી આવી વાડીએ. તો હવે છે ને એક દાવડું બાકી છે. અને વાદળા જવો થઈ ગયા છે મસ્ત મજાના, ફર્સ્ટ ક્લાસ. જવો કાંઈ ઘટે નહીં એવા. અને અત્યારે ચોમાસાની ઋતુમાં તો છે ને કાંઈ ઘટે જ નહીં. તમે જ્યાં કેમેરો ફેરવો ને ત્યાં મસ્ત મસ્ત જ આવે લોકેશન. જવો તો ચાલો ફેમિલી, ચોળી છે મસ્ત મજાની, મરસા ઉતારવાના છે ઘરે. અને એવું છે ફેમિલીને 3 ગાંહડી ખડ લઈ લીધું છે. એવું છે ને પપ્પા છે ને પાંદડીમાં ચાટે છે. ચાલો ફેમિલી, આપણે છે ને આ હેઠે આવ્યા હતા ઉછન પપ્પાને ગાંહડીઓ ચડાવવા, એટલે કે ગાડીએ બાંધવા. અને ફેમિલી થોડુંક નીરાવ લઈ જવાની હોય. હજી મકાઈ નથી શરૂ છે ને ત્યાં સુધી આપણે નીરાવ લઈ જાવું ગાડીમાં. નહીંતર મકાઈ શરૂ થાય ને પછી ઓછી ગાડીમાં લઈ જવાની, પછી ટ્રેક્ટર લઈને જ આવશું ફેમિલી. હાલો એવું છે ને આ વાડી એમથી મકાઈ છે નહીં. જવું છે ફટાફટ ઘરે ફેમિલી. અને અત્યારે વાગી ગયા છે 10:30 થઈ ગયા છે. તો બેન છે ને ઘરે લઈ જવા માટે પાંદડીને એવું ઉતારે છે, ચોળીને પાંદડીને એવું. અને હવે કાંઈ વિડીયો લેવાનો ટાઈમ નહીં રહે ફેમિલી, ફટાફટ વયા જાય હવે ઘરે. છે ને 2 નીણ તો કરી દીધી છે, 2 ગાંહડી ખાઈ ગયા છે. ને આને જો ખાતા શીખવાડું છું. હો જવો ખાય છે, મોઢામાં નાખી દીધું ને તે ધીમે ધીમે ખાય છે. કાં દેવાંશી બેન? દેવાંશી બેનને આ છે ને ચીકુડીની નીચે છે ને ઓક્સિજન મળે ઝાડ નીચે, એટલે એને ચીકુડીની નીચે બાંધ્યા છે. જવો થોડોક તડકો અને થોડુંક ઓક્સિજન મળે. અને આજ તડકો છે ને એટલે નવડાવશું ને આપણે. આજ છે ને નવડાઈ નાખવી છે, 15 દિવસની થઈ ગઈ છે. આમ માથામાં છે કોક ખોડો, એટલે એનો હાબુ લાવ્યા છે ઉછન પપ્પા, એટલે નવડાઈ નાખવી છે. આમ જુઓ તમે આવી રીતે છે ને એને ક્યાંક ક્યાંક લાણું પડી ગયું છે. જુઓ ઊભી રહે તો 2-3 દિવસ થાવું છે ને ગોતું જ છવે. એને આવ્યું લાણું છે ઝીણ્યું ઝીણ્યું. એને જુઓ આમ અચાનક શું થઈ ગયું. જુઓ આરામ કરી ગઈ કે કઈ ખબર ન પડતી. તન્વિશા હું છું હે? ફાઇનલી તમને કહી દઈએ, આપણી દેવાંશી બેન ને છે ને દૂધ બહુ પીવડાવી છે, એટલે દૂધના ઈતડા થઈ જાય એમ કે બધાય. આમ જો તમને બતાવું, મમ્મી એક ગ્લાસ આવવાનું જો આવી રીતના ઈતડા છે, એટલે થોડાક હશે. તમને એમ લાગે છે બહુ હશે એવું નહીં. એને જો આમ ખંજવાળી ને એટલે આમ તમે ગમે એમ સુઈ ગઈ, આરામ કરી ગઈ છે. આને આ રાખડી બાંધી દીધી છે જો કાલે. ઓર ગુંજુ બેન ને બાંધી દીધી રાખડી. એવું છે. અને ઈતડા છે ને આમ જો આવી લાણું થઈ જાય, એવાથી ઈતડું થઈ જાય. એટલે 2 દિવસની અંદર જ થઈ જાય. ને અમે રોજ ધોતા, એટલે છે ને આજકાલમાં લીમડાના પાણીથી નવરાઈ નાખી. કા મમ્મી? કૃષ્ણાબેન આપણે કેવા આરામ કરે છે. જુઓ 2 ભેંસુને તમારી નાખ્યું અને આને નવરાવાની છે. જો કેવી રમત કરે તો એને મજા આવે. પછી તમારી નાખ્યું છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ. કૃષ્ણાબેન જો આરામ કરે છે. એ તે જો આરામ કરે છે. આપણે દેવાંશી બેન ને સ્નાન કરાવી નાખ્યું. કા બેન? સ્નાન કરાવી નાખ્યું. તડકો છે, ઘડીક મને એમ થાય નવડાવું, ઘડીક થાય કે ન નવડાવું. એમ કરતી કરતી નવડાવી નાખી. કા બેન? તો ઘડીક એમ તો નો જ તે હલે, પણ એને ટાઈટ લાગી હોય ને તો હશે ને નવડાવીને તરત છે ને આપણે સાફ કરી નાખવી છે. ઘડીક આ ઘડી એને તડકે બાંધી રાખીએ ને બધું પાણી છે ને લૂસી નાખીએ. જુઓ ને ઉત્સવભાઈ એને બગીચો પાવા માંડ્યા છે. અને આપણી પાંદડી જો અહીંથી બતાવી છે. ફેમિલી વાડીમાં જાગો જશોદાના જાયા વાણલા વાયા, જાગો ને જશોદાના જાયા વાણલા વાયા,
સાનો ટાઈમ થઈ ગયો 3 વાગી ગયા સાગો આજ છે ને ઉચુન પપ્પા છે ને પ્રસાદી લેવા ગયા હતા કા ઉચુન પપ્પા કાલ આછાણમાં ગયા ને આગ્રહ હતો પછી જવું પડ્યું કા કીધું સરપંચ રાજુભાઈએ હા સરપંચનો આગ્રહ હતો એટલે ઉચુન પપ્પાને પછી છે ને ખાલી પ્રસાદી લેવા માટે જવું પડ્યું આજ ભાગે જતો તો કે અંબા કેમ કે આવતા નથી કે તમે જવો કીધું કાલ ભાઈ કે હવે આવવાનું છે કે એક ધાર આવી છે આપણે બુધવારે ઘડી કીધું પ્રસાદી લેવા જતા થોડા જમ્યું થા પછી હવે આચાણ હતું પણ આચાણ જમા 10-20 મિનિટ બેઠા હતા અત્યારે જોલો આવી ગયો 2 મિનિટ ખાલી જોલો લીધું ફેમિલી હવે ચા પાણી પી લેવી છે અને જાવું પડે ફેમિલી આપણા ગામમાં છે એટલે માણસ ત્યાંથી પ્રસાદી લેવા આવે કા અને એક જણું લઈ આવ્યું આપણા ઘરનું પ્રસાદી આજ 8-7 જમણ થા બેઠી કે હજી 2 દિવસ હશે અને આપણે ક્યારેક જાશું કા ફેમિલી દેવાંશી બેનને નવરાવીને આપણે જો નીરાવ વેવવાનું લઈ લીધું છે અને નીરાવ છે ને કેટલો વેવી નાખ્યો જવો 2 વખત તો એક વખત ખડકી દીધો ને આ બીજી વખત ઢગલો કર્યો છે આખા ફળિયામાં અને ફેમિલી હું તમને બતાવું ક્યાંથી આપણે નીરાવ વેવ્યો ચાલો ફેમિલી આપણે જઈએ છીએ આ વાડીમાં અને અહીંયા આપણે છે ને જવો માં વાળે છે અહીંયા આપણે 3 હોલ ભર્યા હતા 3 ખાના ભર્યા હતા જવો એમાંથી એટલું રહ્યું છે હજી આ કાલમાં વેવશું હવે કાલમાં હવે વ્યાવશું થોડુંક છે એ હો માડી ફેમિલી આપણે બધું ખડકી દીધું ને બેન મંડ્યું વાળવા કા બે ચાલો ફેમિલી ભાઈ આવી સૌ ભીંડામાં પાછી અને ભીંડાનો લુક જવો સવારમાં બતાવ્યો હતો ને અત્યારે આપણે છે ને વહેલા કાપી છે ઉત્સન પપ્પા ને અમીન હંધાય છે ને નીરાવભાઈની ઘેરે આપણો પીડો થયો એ વ્યાવતા હતા અને પછી આપણે અત્યારે વેવી લીધો પછી આપણા સપરમાં ખડકી દીધો અને પછી છે ને પાછી હું વહી આવી સૌ વેલા વાટવા અને અત્યારે છે ને દી હાથમાં ગયો છે જવો અત્યારે દી હાથમાં ગયો છે અને અત્યારે છે ને આપણે ઘડીક વેલા વાટી અને વરાપ છે ને ત્યાં ફેમિલી વેલા વાટવા પડે એમ જ છે નહીંતર છે ને આ ભીંડો ટાંકી દઈ આપણે 1 મહિનોથી ભીંડો હરખો શરૂ રહી જાય અને બાકી ફેમિલી પછી વેલા સડી જાય તો વાંધો નહીં ફેમિલી આપણે છે ને પાછો આ હેઠે છે ને બહુ વેલા સડી ગયા હતા જો 3 ભારા વાટી લીધું છે ખડ જુઓ તો હવે છે ને આપણે આ વેલાવાળું સારું થઈ જાય ને પછી દવા મારી દેવું એમથી તે શેઠાથી આખું જ રાખ્યું આ બાજુ છે ને ઢોર હોય તો આપણે ઓલ્લા હેઠે હોય ત્યાંથી બતાય નહીં કાંઈ એટલા માટે ને હવે જાવશે હું ઘેરે દી હાથમી ગયો છે ફેમિલી દી જો હું કેથી એમ જવો હાથમાં ગયા છે સૂરજ ભગવાન અત્યારે તેની ઘરે જાય જ તેને અને આપણે છે ને પાળે આવી રીતના વેલા વાટતા જઈએ અને પછી વાટીને પછી જો આવા કોળ જોરદાર મસ્ત મજાના જો આવી રીતે કોળ છે ને 1-1 ફૂટ કાપી લઈએ તો એવું છે ફેમિલી અત્યારે જો પાછું આ બાજુથી નજારો હરખો નથી આવતો